તો આજે આપણે બનાવીશું ખાટી કેરીને ગોળ કેરીનું અથાણું। એના માટે લીધા છે રાયના કુરિયા અને મેથીના કુરિયા। ખાટી કેરી માટે ધાણાના કુરિયા, રાયના કુરિયા અને મેથીના કુરિયા એ લીધા છે। ગોળ કેરી માટે થોડા લીધા છે ખડા મસાલા। તેમાં છે તજ, લવિંગ અને તીખા, વરિયાળી, હિંગ અને એસકે મસાલો છે। જે એસકે મસાલો છે એ હું યુઝ નથી કરતી, પણ કોઈએ કીધું ન ખાય તો સારું લાગે તો થોડોક આપણે યુઝ કરશું, તો કોઈ નહીં પણ થોડીક સલાહ લઈ લઈએ। અહીંયા મેં લીધા છે મરચાં તીખા, જે આપણે ગોળ કેરીમાં જ એડ કરવાના છે। અહીંયા તેલ રાખી દીધું છે। અને બીજી સાઈડ એ છે કે તમારે જે હિંગ લો છો તે ફ્રેશ લેવાની છે, તે તો ઘરમાં તમે યુઝ કરતા હોય તે નથી લેવાની। હિંગ એડ કરી દઈશું। એના પછી તેલ ગરમ થઈ ગયું છે તો પછી આપણે તેલ ગરમ કરી દેવાનું છે। અને ગોળ કેરીમાં આપણે થોડું એવું તેલ યુઝ કરવાનું છે, બાકીનું આપણે ખાટી કેરીમાં, કેમ કે ગોળ કેરીમાં ગોળ આવશે એટલે એનો રસો થશે, એટલે એમાં વધારે તેલની જરૂર નહીં પડે। તો બંને સારી રીતે મિક્સ કરી લેવાના છે। ગોળ કેરીનું અથાણું છે તેમાં આપણે તેલ આટલું જ યુઝ કરવાનું છે, જેનો બોળો આપણે કોરોમોરો રાખવાનો છે। હવે નેક્સ્ટ મસાલા માટે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી આવજો।